જય સ્વામિનારાયણ આજના દર્શન જય ગણપતિ દાદા જય કષ્ટભંજન દેવ ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આજનો શું વિચાર કહેવામાં આવ્યું છે કે માણસ પોતાના માટે વાપરે એ લક્ષ્મી અને બીજા માટે વાપરે તે મહાલક્ષ્મી. તડકો છે 42 ડિગ્રી અને બેનની ઘેરે આવ્યા છે ઈ બેને હમણાં નવા મકાન બનાવ્યા ને તો અમુક ટાઈમ રૂમો ખોલવી પડે એટલે રૂમો ખોલી અને વરાળ બધી નીકળી જાય એટલા માટે આવ્યા છે ઈ બધી વરાળ એક 2 કલાક 1.5 કલાક ખુલ્લું રાખીને વરાળ બધી નીકળી જાય. જો બેન હાવનો કબાટ છે લગભગ કરી આવે પણ આને સ્ટોપર નથી કહું પટારો હલવાની પટારો કબાટ જો બેને આને રાખ્યું છો આપણી માટે માથું વળવાનું લે હું માથું વળાવ્યું વાહ અત્યારથી બાબરી વાળી 11 થઈ ગયા છે. હા હવે આપણે ગુડલી બેનના જેઠ મકાન બનાવે ને એનો સ્લેબ ભરાય છે ત્યાં આપણે જમવા જવાનું છે આજે એટલા માટે આવ્યા અને 2 કામ થઈ ગયું આપણે રેડી. જય સ્વામિનારાયણ. કાળી ચકલીએ ઘર બનાવ્યું છે જોઈ લ્યો માટીનું આખું માટીથી જ બનાવે ઈ દેવ ચકલી કહેવાય ને દેવ ચકલીએ ઘર બનાવ્યું છે મસ્ત બનાવ્યું છે. જો પેલા એને દરવાજો મૂક્યો છે અંદર ઘર બનાવ્યું કોઈ પણ બીજું જીવડું એમાં ઘરી ન શકે. સ્લેબનું કામકાજ ચાલુ કાળા તડકામાં કાળા તડકામાં એટલો તડકો છે ને આ લોકો કામકાજ કરે છે. પણ તડકામાં તમે ચાલુ કર્યું તડકામાં ચાલુ કર્યું લે આ પટેલ મળ્યા રામ 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 પરબારું છે ને આ તો પટેલ પરબારું લે પિયુષભાઈ હતા ને આવ્યા સરસ સરસ. જય શ્રી કૃષ્ણ. શું છે શાંતિ? અમારા બેન નું છે અમારા બેન નું છે શાંતિ. આનંદ આનંદ તો ચોથી ભાઈ પડો છો બધી બેઠા બેઠા અમે તમારે બેન મોહબ્બત ની સલાહ નબળી હોય દાદા સારી હોય નબળી ન હોય નબળી ન દે અમારા બનિયા વળી જાય મોહન ને લીધે જ ભેગા બાકી ગેલાની રોજ જ છે પછી બરાબર ને દાદા આ શું છે ને મોહાળ પેલા જોવે ભરાઈ જાય લગભગ 3 કલાક જેવું થશે 3-4 કલાક 3-4 કલાકમાં સ્લેબ ભરાઈ જાય પછી આ ઉપર પારાપીટ નું અને પ્લાસ્ટર ને બધું એક હારે છે કા આપણે સરસ. લાવો ભણિયાભાઈ પાણી લાવો. ભણિયાભાઈ જો
ભાણિયાભાઈ અને ગટા બાપા ઉપર ઉતર્યા, વિઠ્ઠલ બાપા ઉપર. બસ લે. આ ઉડલી ગામ છે. અમારે શું ફાયદો હોય? અરે આ તમારો સાયો કેવો ટાટો છે. સાતું લઈને બેસવું છે, અમને ખબર હોય કેવો જાય. એમ બેઠા અમને ખબર છે. જય શ્રી કૃષ્ણ દાદા. હા હા, મજામાં ને? સરસ, તો વાંધો નહીં દાદા. જય શ્રી કૃષ્ણ. કેમ છે દાદા? લે ગીતાબેન, ગેલાણીમાં ગેલાણી નું મેકાય તમે જ કયો, હાચું કયો. જય શ્રી કૃષ્ણ. હા, તો પછી ગેલાણી તો એમ કે ને ઝેર ખાઈ જાવ તો ખાઈ જાવ, ગેલાણી ને ન મેકાય. આગળ એ જ મેં કીધું પાણી એમને કીધું ભણા આ બાપા જેવો થવું ને મામા એવા પાણી નું કટ કરો. જરૂર નથી. દિનેશભાઈ કે અમારું કુટુંબ તો હોજું છે, તમારું નહીં હોજું હોય એમ. મેં કીધું મોહાર ઉપર જ ભાણિયા હોજા છો, તમારે વેમ હોય કાઢ નાખજો. મેં કીધું તમે કેવા હોજા છો એ અમને ખબર છે. વાંધો જે છે અમને એમ થયું કે સારું મીઠું પાણી મીઠી જમીન, પણ ઘરે બધા કડવા હશે કોઠીંબા જેવા એ થોડી ખબર પડે. હવે તો થોડા ભૂલીએ. હા બેન. હા હા હા, અચ્છા બોલા બેન. આવ્યા હતા. ના ના, આમ પણ તઈ નો જોયા હોય ને આપડે, એટલે મહેમાન ને કેવાય સલાવો એમ. ગરદાણી બે આવ ની મોય. હાલો, જય સ્વામિનારાયણ. ચલાવો લ્યો. વેરાણ વગડો, કેળાનો કાંઠો અને ઘેર ઘૂર વડલો. આને આમાં જરી કઈ સાંદડું તમારે તડકાનું ન પડે એવો વડલો જામ્યો છે. જોઈ લો એનું થળિયું, જોઈ લો ફરતુંથી કે થળિયું કેટલું પહોળું છે એમ. વડવાયું નીચે ઉતરે અને એ બધી જમીનમાં જાય, જમીનમાંથી પાછો બીજો વડલો ઉત્પન્ન થાય. આ વડલાનું ઝાડ છે. પણ આવું ઝાડ જો વાળીએ હોય અને આપણી પાસે 5 ગાયું હોય, જો ભાઈ મોજ મોજ, ગાયું નહીં મોજ. આમ અને નંદી મહારાજ જો સાંયે બેઠા છે, બાકી કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં નંદી મહારાજમાં. આ ગાય છે, જોઈ લો ગાય ગૌ માતા. આને કાંઈ જરૂર નથી, આને વાલની જરૂર છે. અને તમે હાથ ફેરવો ને પ્રેમથી, આ જીવ એવું છે કે પ્રેમથી હાથ ફેરવો ને તો ગણ ન ભૂલે એવો જીવ છે આને. એટલે તો માનો દરજ્જો આપ્યો છે, ગાય માતા. અને આને નંદી મહારાજ કીધા, એને નંદી મહારાજ. સમજો, એને તો હાથ ફેરવો તો કઈ નક્કી નહીં. નંદી મહારાજ થોડા તેજ છે, હાથ ફેરવો હોય તો ક્યાંય પુગાડે. કબૂતર પાણી પીવે છે, નાય છે ગરમીના. વાહ, સુંદર દ્રશ્ય. જમવા બેઠો, હું ખાચો નકરું? પણ તારે સેવ ટમેટાનું હોય નહીં મારા ખ્યાલ પ્રમાણે. આ બટાટાનું કેમ હંગરી દીધું? રાજુ બટાટાનું શાક 3 ટાણા દ્યો ને તો 3 ટાણા બટાટાનું શાક ખાય. કા રાજુ? હું જો કેવું સેવ ટમેટાનું ભાવ આ મળ્યું. બટાટાનું ભાવ ખાતો ને, બટાટા બહુ ન ખવાય.
હું થાય નહીં મેં આ મેજ વધે અને રે ઓલું પેટમાં સારું ન રહે. વજન વધે વજન ન વધે. નહીં વજન વધારવા કેટલે વજન ન વધે એનાથી ઘટે. સેવ બધા શાક ખા ને લીલોતરી તો વજન વધે ને શરીર નરવું રે. બોલ શું કરવું છે? ખાવા છે? હા બસ એમ. બાકી તો સેવ ટમેટાનું શાક ભાળે ને કોણ જાણે એને શું થાય. હા હવે વળી ખાય છે. સરસ લ્યો મસ્ત સેવ ટમેટાનું શાક. રાજુએ બટેટાનું હંગરી દીધું તો વાહેથી મેં કાઢ્યું. પછી અહીંયા જો હંગરે છે બટેટાનું. જો આ બટેટાનું હંગરી દીધું તું પાછળ મેકી દીધું. ખબર પડી ને કે હું આવ્યો પાછળ મેકી દીધું. હવે ખાય છે ને લીલકાકી? હવે ખાઈ લે છે. હવે વાંધો નથી. પેલા બહુ નહીં ખાવ એમ કરતો. એક જ હતો ને એટલે મારા કાકાએ લાડકો બહુ રાખ્યો હતો. કા સખી ઝીણો ઝીણો બ્રહ્મનાદ વાગે છે, વાગે સુન શિખર ગઢમાય બ્રહ્મનાદ વાગે છે. સખી ઝીણો ઝીણો બ્રહ્મનાદ વાગે છે, શેરી સાંકળીને ગુફા ઘન ઘોર બ્રહ્મનાદ વાગે છે. મારા ગુરુજીએ શબ્દ બાણ માર્યા છે, ઈ તો લાગ્યા મારા કલેજા